કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન મુરલીધર ચક્રધર શીખવાડેલી વાત છે, એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકાર ન થાય તો સુધાર ન થાય. આ બેનો બધી વહેલી થોડીક આવીને બેઠી હતી અને કદાચ બાજુવાળી બેન ની 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ વાત કરી હશે ને, મારા પર ભરોસો રાખીને ચેક કરજો. તમે 10 મિનિટ વાત કરીને 10 મિનિટ વાત, 10 મિનિટની વાતમાંથી તમે 8 મિનિટ બીજાની ફરિયાદ કરી છે. ફરિયાદ થાય ને એટલે સ્વીકાર ન થાય, અને સ્વીકાર ન થાય તો સુધાર ન થાય. સાહેબ, સ્વીકારે જીવનને બદલવાનું છે અને ત્યાંથી પરિવાર સ્ટાર્ટ થાય છે. મારો ભાઈ છે અને આવો જ હોય, મારો બાપ છે અને આવો જ હોય, મારો પરિવાર છે ને આવો જ હોય, મારી પત્ની છે, મારી સાસુ છે, મારી જેઠાણી છે, મારી દેરાણી છે અને આવી જ હોય. આવું જો મનથી થાય ને તો એને સ્વીકાર કર્યો કહેવાય. અને સ્વીકાર માત્ર શબ્દ નથી, સંવેદના છે. હાથ ઉપર કરો, બોલો મારી હારે, બોલો સ્વીકાર કરો. એમ નહીં બોલવાનું, હા બા નહીં ભાઈ, સમજાય? સ્વીકાર કરો એમ બોલવાનું. હા, તકલીફ પડશે થોડીક તમને આજે, પણ આજે તમારી ધોઈ દાઢી હરખી થવાની. જો માથાનો ભટકાણો તમને આ જો કરો. ઉપર હાથ, બોલો સ્વીકાર કરો. હા નહીં, હા નહીં, સ્વીકાર કરો. સમજાય? હા, છોડીશ નહીં. સ્વીકાર કરો, સમાધાન કરો, સહજ બનો. સૌથી મોટી વાત કરું, સમજો મારી વાત. બોલો સ્વીકાર કરો, સહજ બનો, સમાધાન કરો, અને સૌથી મોટું અસ્તિત્વ બતાવું છું. આ બધું ભેગું થાય તો એક બહુ મોટું કામ થાય, અને એ તમારા જીવનની સૌથી નૈતિકતા છે. જિંદગી જીવવાની શરૂઆત થાય. જિંદગી જીવવાની શરૂઆત થાય. ખાલી સ્વીકારી લો ને એટલે સામેવાળા માણસ જેવા છે એવા આપણને આપણા લાગવા મળે. ફરિયાદ બંધ થઈ જાય, અને ફરિયાદ બંધ થઈ જાય એટલે વ્યક્તિ આપણો થઈ જાય. સ્વીકાર કરો, સમાધાન કરો, થોડુંક સહન કરો અને થોડા સહજ બનો. થોડા સહજ બનવું પડે, થોડું સમાધાન કરવું પડે, થોડુંક સહન કરવું પડે, થોડુંક સ્વીકાર કરવું પડે. સ્વીકાર બહુ મોટી વાત નથી, બહુ સિમ્પલ છે. જો થઈ જાય તો સ્વીકાર થાય એટલે ફરિયાદ બંધ થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. 200 રૂપિયાના બૂટ લો, 2000 ના બૂટ લો કે 22,000 રૂપિયાના બૂટ લો, બૂટનો સ્વભાવ છે કે તમને 2-3 દિવસ પગમાં ડંખે, પછી તમને પગને સેટ થાય. એક નિર્જીવ વસ્તુને પગને એડજસ્ટ થવામાં, સ્વીકાર થવામાં, એક્સપેક્ટ થવામાં 2-3 દિવસનો સમય લાગે છે. તો 22 વર્ષ જે બીજાના ઘરે રહી હોય ને એ આપણા ઘરે આવે તો એને આપણા ઘરે એડજસ્ટ થવામાં થોડો સમય લાગે. સાહેબ, એને સમય આપો એટલે સ્વીકાર કર્યો કહેવાય. એને સમય આપો ને એટલે સ્વીકાર કર્યો કહેવાય. સ્વીકાર છે તો અસ્તિત્વ છે. એમ કે એવું લાગતું જ નથી કે મારું ઘર છે. તમે 20 વર્ષે સંબંધો પછી પૂછો કે બેન કેમ છો, બધું બરાબર ચાલે, આ કોનું? એટલે એમ કહે છે કે અમારા સસરાનું ઘર. હજી એને એમ લાગ્યું જ નથી કે આ મારું છે. સાહેબ, સ્વીકાર ત્યાં છે, એક્સેપ્ટ ત્યાં છે. આજની આ યુવા પેઢીને ભાઈ બોલે ના ગમે, બેન બોલે ના બોલે, સાસુ બોલે ના ગમે, સસરા બોલે ના ગમે, કોઈનું બોલું કોઈને ગમતું નથી, કેમ કે સ્વીકાર થતો નથી ને. આજના આ યુવા પેઢીને માતા પિતાના અમુક સ્વભાવ નથી ગમતા, અને સેમ માતા પિતાને આ યુવાનોના અમુક સ્વભાવ નથી ગમતા. એટલા માટે એક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો 2000 ની સાલ પછી. હું નામ બધું જનરેશન ગેપ. આ કેદી હતા જ નહીં પેલા. આ સ્વભાવના ચેક ના થવાથી, સ્વીકાર ના થવાથી અસ્તિત્વમાં આવ્યા. આજના બધા યુથ છે ને એના માતા પિતાની જમવાની ટેવ બહુ ન ગમે, કેમ કે થોડું જમે થોડું નીચે પડે, થોડું હાથથી જમે, એટલે કે હાઇજીન નથી બરાબર. આવું થાય. ચાલો આપણે એટલા બધા ઊંચા માણસો બની ગયા ને કે આપણે આપણા માતા પિતાની સૌથી નાની ટેવ જેને જમવાની, બાકી બધું એમ આવી ગયું. રોકે ઈ નો ગમે, ટોકે ઈ નો ગમે, પૈસા બચાવો કે ઈ નો ગમે, આમ કરો ઈ ન ગમે, આમ કરો ઈ ન ગમે. અને માતા પિતાને શું ન ગમે? આ યુવાનો ખુલ્લાઈથી ગમે. અને યુવાનોને માતા પિતાનું શું ન ગમે? આ કરે. બંને એકબીજાની અરસપરસ છે. પણ સમજો મારી વાત, આપણે મોઢામાંથી ખાવાનું પડે તો આપણે એમ કહીએ કે હાઇજીન નથી, બરાબર ભાવતું નથી. આપણે એ ભૂલી ગયા કે આપણે 1.5 વર્ષના હતા તે આપણને જમતાય નહોતું આવડતું. ભાઈબંધ, ચોખાનો પહેલો દાણો ચાવીને આપણા મોઢામાં એને મૂક્યો તો સ્વીકાર કરો એટલે દુનિયા બની જાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય. આ માવતર છે યાર, આ જેવા છે એવા રહેશે. સ્વીકારો એટલે પરિવાર ટકી જાય. સ્વીકારો એટલે પરિવાર આવા જ હોય. એક્સેપ્ટ કરી લો કે આનો સ્વભાવ જ આ હોય. આનાથી આ જ થાય, આ જ કરવું પડે. સ્વીકાર થાય તો સુધાર થાય. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. મારી દુનિયા એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારું ઘર, મારી દુનિયા એટલે મારી પત્ની. જો આટલું બદલી જાય તો દુનિયા બદલી જાય. આ સ્વીકાર થાય તો સમાધાન થઈ જાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. આજે હા હો કરે છે, નાનકડો ફેરફાર આપું તમને બહુ ગમે ને મારી વાત. મુઠ્ઠી વાળવાની વાળો, થોડી પાછળ લઈ જાઓ ને લઈ જાઓ અને કહેવાનું જય હો. મને જય હો કેવું એ ગમશે. આ માતા આ ખોટું લગાડતા મુજરો નથી હાલતો. હા એવો નહીં, સોરી.
બીજી વાર નહીં બોલાવો તો હાલશે. વાત તો સાચી જ કરી. તમને ગમે મારી વાત? તમને લાગે કે આ વાતથી જીવન બદલે? આ વાત કરવાથી દુનિયામાં ફેરફાર થાય? આ વાત કરવાથી પરિવારમાં ઉર્જા આવે? તો ઉર્જા કેમ અપાય? વાળો મુઠ્ઠી બોલીએ ને, જય બોલીએ ને બધાની, આપણી સ્વામિનારાયણ ભગવાનની એમ જય બોલે ને બસ આપણે એમ કહેવાનું, વાળો મુઠ્ઠી કહેવાનું જય હો. તો મન ખબર પડે કે છેલ્લે બેઠી બેન સુધી મારી વાત પોગી ગઈ. આખી દુનિયા મારાથી ન બદલે ભાઈબંધ. એક વ્યક્તિ આખી દુનિયા ન બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલે ને તમારો ધક્કો સફળ જાય. યાર આ થાય તો પરિવાર એક થઈ જાય. સ્વીકાર કરો તો દુનિયા બની જાય. બોલો હા કે ના? નાનકડો ફેરફાર કહું છું, હજુ કઈ નથી કહેતો. સ્વીકારો એટલે કામ થાય. નથી થતું એટલે સમજાતું નથી. બેનો ખોટું ના લગાડતા હો. એક માં 200, 250, 300 લોકોને લઈને આજુબાજુના 24 ગામમાં જાય. માં જાય, માં. એક પુરુષ કન્યાનું દાન કરે એટલે કહેવાય કન્યાદાન. સ્ત્રીનું દાન થાય કહેવાય કન્યાદાન. ગઈતી માં બની જાય સાસુ માં, હોય દીકરી બની જાય વહુ. સ્વીકાર કરો સાહેબ. જો સાસુ પાછી માં બની જાય અને વહુ પાછી દીકરી બની જાય તો ઘર સ્વર્ગ બની જાય. આ થાય તો પરિવાર ટકી જાય. થોડો ફેરફાર કરવો પડે સાહેબ. સ્વીકાર કરતા શીખવું પડે. ખોટું ના લગાડતા હો બેનો. અહીં આવીને એટલા માટે કહું છું કે તમને થતું છે બધું અમને શું કામ કહેશો? બધું અમારી જવાબદારી. હા, કેમ કે સ્ત્રી ધારે ને તો દાબા હાથે પરિવારને તારે. રસોડામાં ઉભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડે અનસુયા થઈ જાય, પ્રશ્નો આવે લડે, રણચંડી ચામુંડા ચંડિકા થઈ જાય, તકલીફોની સામે લડે, મહાકાલી અંબા અંબાલિકા થઈ જાય. પતિ થાકી જાય, હારી જાય ને પડી જાય ને પતિને ખંભેથી ખંભો આપીને ઉભી રહે સાવિત્રી થઈ જાય.